ટીકા ટિપ્પણી કરનારા લોકો, નિંદા કરનારા લોકો ભલે નિંદા કરશે, સરકારની પણ મર્યાદા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન ખેડૂતોને થયું છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે તમામ જે રાજ્યના વિસ્તારો હોય ત્યાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ડાંગરનો પાક હોય કે મગફળીનો પાક હોય કે અન્ય કોઈ પાક હોય, કપાસનો પાક હોય, ઊભા પાક જે તૈયાર થયા હતા તે હાલમાં ખરાબ થઈ ગયા છે. ખેડૂતોને રડવાનો વારો આવે છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં જ્યારે નુકસાન થયું છે તેવામાં અત્યારે રાજનીતિ પણ ખૂબ ગરમાવી છે. આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરીને સરકાર પર અનેક આક્ષેપો કર્યા. બીજી તરફ કોંગ્રેસ પણ લડાયક મૂડમાં છે. કોંગ્રેસે પણ ખેડૂતના મુદ્દે હવે બિગુલ ફૂંકી દીધું છે. ત્યારે લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર એક તરફ ખેડૂતોને માવઠાના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ બીજી તરફ રાજનીતિ પણ ખૂબ ગરમાયેલી જોવા મળી રહી છે. કારણ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં ગ્રામ્ય વિસ્તાર અને એમાં પણ ખેડૂતોના મતો ખૂબ મહત્વના હોય છે. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે. એમની સાથે વાત કરીશું. મનસુખભાઈ, ખેડૂતોને જે નુકસાન થયું છે માવઠાને લઈને એ બાબતે શું કહેશો? જો આપણે સ્પષ્ટ દેખાય છે અને બધા જાણે પણ છે કે ચોમાસું 3 થી 4 મહિનાનું હોય. દિવાળી સુધી વધુમાં વધુ વરસાદ થતો હોય, દિવાળી પછી વરસાદ બંધ થઈ જાય. પણ છતાં પણ આ વખતે સમગ્ર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ થયો છે. ચોમાસામાં ન પડે એટલો જોરશોરથી વાવાઝોડા સાથે વરસાદ થયો છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક, ડાંગર છે, તુવેર છે, જુવાર છે, મગફળી, કપાસ કે પછી મકાઈ જેવા પાકો બિલકુલ તૈયાર ખેતરમાંથી બહાર કાઢવાના. કેટલાક ખેડૂતો તો ખેતરમાંથી બહાર કાઢી રહ્યા હતા. તો એવા સમયે અને એકાદ દિવસ 2 દિવસ નહીં પણ સતત 1 અઠવાડિયાથી વરસાદ ચાલુ રહેવાના કારણે આજે ખેડૂતોનો ટોટલી ફાલ બિલકુલ ફેલ થઈ ગયો છે. તમામ પ્રકારના પાક હાથમાં આવેલા એને ખેડૂતે ગુમાવ્યા છે. આજે ખેડૂત એટલું બધું દુઃખી છે એનું વર્ણન પણ ના થઈ શકે. કારણ કે કેટલાક ખેડૂતોના ખેતરોમાં અમે જઈને મુલાકાત પણ લીધી છે, મળ્યા પણ છે. આજે એની જે વેદના છે એ વેદના આજે ખેડૂત નથી કહી શકતો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પણ આ કુદરતી આપત્તિ છે. ઇતિહાસ આપણે જાણે છે કે કુદરતી આપત્તિ આવે અનેક વખતે આવતી હોય છે, ત્યાં કોઈનું પણ ચાલતું નથી. સરકારનું પણ કુદરતી આપત્તિ સામે ચાલતું નથી. પણ સરકાર આવી કુદરતી આપત્તિ હોવા છતાં પણ સમય પર, ભૂતકાળમાં કોઈ પણ સરકારો હોય પણ કુદરતી આપત્તિમાં પણ આવા સમય પ્રજાને, ખેડૂતોને મદદરૂપ થઈ છે. એ જ રીતના વર્તમાનમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાછલા વર્ષમાં પણ તમે જોજો વાવાઝોડું થયું હોય, અતિવૃષ્ટિ થઈ હોય, ખેડૂતોના પાકને કોઈને કોઈ રીતના નુકસાન થયું હોય તો એમને આર્થિક રીતના મદદ કરી છે, આર્થિક પેકેજ એમને જાહેર કર્યા છે. અને આ વખતે પણ જે વરસાદ સતત એક ધારે 1 અઠવાડિયાથી વરસાદ ચાલુ છે એના કારણે ખેડૂતો હવે બેઠા થઈ શકે તેવી સ્થિતિ નથી. એટલે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને મદદરૂપ થવા માટે જે પ્રકારનું નુકસાન થયું છે એનું સમયસર સર્વે કરવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને કૃષિમંત્રીશ્રીએ આ ઉચ્ચ સ્તરીય કમિટીની મિટિંગ બોલાવી અને આખા ગુજરાતની અંદર જિલ્લા સ્તરના અધિકારીને આદેશ આપી દીધો કે આ પ્રકારનું જેટલું નુકસાન થયું છે, જે પણ પાકનું નુકસાન થયું એને સર્વેમાં લઈ લો. અને આજે દરેક આખા ગુજરાતની અંદર, દરેક જિલ્લાની અંદર આખું વહીવટીતંત્ર સર્વેમાં કામે લાગી ગયું છે. આજે ભરૂચ કે નર્મદા જિલ્લામાં પણ આજે મેં ડીડીઓ સાથે વાત કરી છે, ભરૂચ જિલ્લાની ડીડીઓ સાથે પણ વાત થઈ. તો નીચેની ટીમ આજે ખેતરો સુધી સર્વે કામ કરતા થઈ ગયા. પંચાયતના તલાટી, ગ્રામ સેવકથી માટે ટોટલી લોકો આજે સર્વેની કામગીરીમાં લાગી ગયા છે. સરકાર ખેડૂતને કેમ કરીને મદદરૂપ થવું એ એની સરકાર એની ફરજમાં આવે છે અને એ ફરજના ભાગરૂપે સરકાર કામ પણ કરી રહી છે. પણ આજે વિરોધ પક્ષોનો મારે કહેવાનું છે, આ એક માનવતાની દ્રષ્ટિએ આજે આ સરકાર કામ કરી રહી છે તો એને માનવતાની દ્રષ્ટિએ તમે બીજું કશું નહીં, સરકારની તો ટીકા ના કરો, ભલે સરકારના વખાણ નહીં કરો, પણ સરકાર જે ખેડૂતો માટે કામગીરી કરી રહી છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આ ખેડૂતને કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયા દર વર્ષે જમા કરાવે છે. અને આવી જ્યારે આપત્તિ આવી છે ખેડૂતને ત્યારે સરકાર, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર એ મદદરૂપ થાય છે. તો આવા સમયે ટીકા ટિપ્પણી કરવી એ યોગ્ય મને લાગતું નથી. આ રાજકીય ખીચડી પકાવવા માટે
આમ આદમી પાર્ટીના લોકો હોય કે બીજા કોંગ્રેસના લોકો હોય એ આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે. અને હું તો કહું, ગુજરાતના લોકો માફ નહીં કરે. ખેડૂત એટલે નહીં, ગુજરાતના ખેડૂતો આ લોકોને માફ નહીં કરે. કારણ કે સમસ્યા કોઈ માનવ સર્જિત નથી, કુદરતી આપત્તિ છે. કુદરતી આપત્તિ હોવા છતાં પણ એની સામે ટક્કરથી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે, એનો ટક્કર આપી રહી છે. ને ખરેખર તો આવા સમયે આવા બધા જ લોકોએ, દેશની જનતાએ, ગુજરાતની જનતાએ અને ખેડૂતોને મદદરૂપ થવા માટે જેને પણ માનતા હોય એ તમારે એ આસ્થાનો સવાલ છે. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હવે કુદરતી આપત્તિમાંથી આપણે ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ. અને હજુ આગાહી હજુ ચાલુ છે અને હજુ એમ કહેવાય છે કે આવનારા વર્ષોમાં પણ આ સ્થિતિનું નિર્માણ થશે. એ તો ભાઈ આગાહી કરનારા લોકોની એક વાત છે. પણ આવા સમયે ગુજરાતના બધા જ લોકોએ, આમ જનતાથી માંડીને બધા જ લોકોએ, બધી જ પાર્ટીના લોકોએ ખેડૂતોને મદદે આવવું જોઈએ. અને ખેડૂતોને પણ મારી વિનંતી છે, સમગ્ર ગુજરાતના ખેડૂતોને, કે ગુજરાતના ખેડૂતોની પરખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ટીકા ટિપ્પણી કરનારા લોકો, નિંદા કરનારા લોકો ભલે નિંદા કરશે, પણ સરકારની ફરજ છે કે ખેડૂતોને કઈ રીતના મદદરૂપ થવું. ને સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર એનું યોગ્ય રીતના જે પેકેજ, સરકારની પણ મર્યાદા છે, તો સરકારની મર્યાદામાં ખેડૂતોને જે પણ રીતના પેકેજ જાહેર કરવાનું છે એ આવનારા દિવસોમાં સર્વે પછી સરકાર પેકેજ કરશે, એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. બીજું પણ ખાસ કરીને વાત કરીએ, જે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી જે આરોપ કરે છે કે સરકાર સર્વે કરાવે છે, ખેડૂતોની વાત કરે છે, બધું સાચા હાથમાં હજુ ખેડૂતોને જોઈએ એટલી મદદ મળતી નથી. તો તમને શું લાગે છે કે જે આક્ષેપો એ લોકો જે કરે છે, કયા કારણસર કરી રહ્યા છે? જો એક સ્પષ્ટ છે કે ભૂતકાળનો આખો ઇતિહાસ જોજો દેશનો કે ગુજરાતનો, જ્યારે કુદરતી આપત્તિ આવી છે તો સરકારની એવી કોઈ ચોક્કસ ગાઈડલાઈન બનેલી હોય છે કે કઈ રીતના કેટલું મદદરૂપ થવાનું, કેટલું નુકસાન થયું તો કેટલા ટકા સરકાર ખેડૂતને મદદરૂપ થવાનું. સરકારના ભૂતકાળના જે પ્રકારના જે પેકેજ ડિક્લેર થયા છે એને પણ ધ્યાનમાં રાખીને આ સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. અને ભૂતકાળના જે પેકેજો કરતા વર્તમાનના પેકેજો તમે જોજો, તમે જ્યારે ખેડૂતોને આપત્તિ આવી છે, મુશ્કેલી આવી છે, વાવાઝોડું હોય, ત્યારે એ ભૂતકાળના પેકેજો કરતા વર્તમાનને ભૂપેન્દ્રભાઈની સરકારે સારા રીતના ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા છે. આજે વાત છે, પરંતુ જે ખાસ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે આક્ષેપો જે છે એ લઈને તમે શું કહેશો, કે એમના જે આક્ષેપો છે એ બાબતે શું કહેવું તમારું? હું એ જ કહું છું કે આ કુદરતી આપત્તિ છે, આવા ટાઈમે ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ, એને કઈ રીતના એમને આશ્વાસન આપવું જોઈએ એ વાત કરવી જોઈએ. સરકારને પણ હિંમત આપવી જોઈએ, કારણ કે કુદરતી આપત્તિ છે, આ કોઈ માનવ સર્જિત નથી. કોઈ કુદરતી આપત્તિ, કુદરતની સામે કોઈનું ચાલતું નથી. અને અતિવૃષ્ટિ, ભારે વરસાદ આખા ગુજરાતની અંદર, કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી કોણ વાકેફ નથી? બધા જ લોકો વાકેફ છે. ભૂતકાળમાં જ્યારે કમોસમી વરસાદ થયો છે તે વખતે ખેડૂતોની શું સ્થિતિનું નિર્માણ થયું છે એમને ખબર છે, છતાં પણ વિરોધ પક્ષના લોકો આ પ્રકારની ટીકા ટિપ્પણી કરે છે. ખેડૂતોને મદદરૂપ થવાના બદલે સરકારની ટીકા ટિપ્પણી કરે છે, યોગ્ય નથી એ. અને હું એને સખત શબ્દોમાં હું ઉખડી કાઢું છું. બીજું કે મનસુખભાઈ, બીજો એક સવાલ એ છે કે અત્યારે જે મતદાર યાત્રીનું જે સર્વેનું જે કામ છે, એટલે SIR જે ગુજરાતમાં પણ થનાર છે, એને લઈને આક્ષેપો એવા થાય છે કે ગુજરાતમાં વોટ ચોરી કરવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે. અને મતદારોને લઈને શું કહેશો? કારણ કે જે ગુજરાતની અંદર મોટા સંખ્યામાં આદિવાસી વિસ્તારમાં હિજરત થતું હોય છે, એટલે કે બીજી જગ્યાએ કામ ધંધે જતા હોય છે, એ બાબતે તમારે શું કહેવું છે? જો પહેલાં તો એમ કહું કે વોટ ચોરી થતી હોય તો રાહુલ ગાંધી સંસદ સભ્ય ના બને, પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બને, એ પણ વોટ ચોરી કરી શકતા હતા. પશ્ચિમ બંગાળમાં છે, યુપીમાં દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના કે વિરોધ પક્ષમાં સમાજવાદી પાર્ટીના લોકો જે આંદોલન કરે છે એ ચૂંટાઈને આવ્યા છે, એટલે તદ્દન વાહિયાત ખોટી વાત છે. પ્રજા ગુજરાતના દેશમાં ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે, અને ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી પાર્ટી છે, મૂલ્યાધિત પાર્ટી છે, અને પારદર્શક વહીવટ આપનારી સરકાર છે. એને ધ્યાનમાં રાખીને દેશની જનતાને, રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે. આમાં કંઈ વોટ ચોરીનો કોઈ પ્રશ્ન જ નથી. વાત રહી મતદાર યાદી સુધારણાની પણ જરૂર છે. અને નવેસરથી જ્યાં કેટલાક ખોટા મતદારો ક્યાંક હશે, ગુજરાત જ આખા દેશની અંદર, એ ખોટા મતદારોનો કાઢવા એ પણ જરૂરી છે. કારણ કે આજે કેટલાક બાંગ્લાદેશના કેટલાક લોકો ગેરકાયદેસર રીતના એ રહેશે, કેટલાક પાકિસ્તાનના લોકો ગેરકાયદેસર રીતના રહેશે. તો એવા લોકો
મતદાર યાદીમાં આવી જાય એ પણ યોગ્ય નથી ને કેટલાક લોકોના ડબલ જગ્યાએ નામ ચાલતા હોય એ ખોટું છે. તો મતદારનું એક જ જગ્યાએ નામ હોવું જોઈએ, ડબલ જગ્યાએ નહીં. અને જે ખોટા મતદારો છે એવા લોકોને આ કાઢવા માટેનો સરકારનું બહુ સારું અભિયાન છે. અને મતદાર યાદી સુધારણાનું કાર્ય એ રાષ્ટ્રના હિતના, રાજ્યના હિતનું આ કાર્ય છે. એમાં કંઈ ખોટું નથી. જે આમ આદમી પાર્ટીને જે એમનો આરોપ મૂક્યો છે કે નાના વર્ગ, ગરીબ વર્ગ અને જે લોકો છે એમને મતદાર યાદીમાંથી નામ પણ નીકળી જશે એવા લોકોને, ખાસ કરીને જે ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ છીએ આપણે, ત્યાંથી મોટાભાગના લોકો બીજી જગ્યાએ કામ ધંધા અર્થે જતા હોય છે. એ આમ આદમી પાર્ટીની આ વાત તદ્દન ખોટી વાત છે. ખાલી આરોપ મૂકવો છે. અત્યાર સુધીનો બતાવે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં કોઈ ગામમાં ઠીક છે, કદાચ એવા કોઈક ને કોઈ કારણ છે, એકાદ બે વ્યક્તિના નામ પણ મને બતાવે કે 20, 25, 50 નામ નીકળી ગયા છે મતદાર યાદીમાં. આ તદ્દન ખોટી વાત છે. સરકાર ખૂબ ચિંતિત છે. તાલુકાનું વહીવટીતંત્ર, જિલ્લાનું વહીવટીતંત્ર, આખા દેશ ને ગુજરાતની અંદર આના માટે સજાગ છે. ક્યારેય પણ આ રીતના કોઈ ગરીબ હશે કે પછી કોઈ પણ હશે એનું મતદાર યાદીમાંથી નામ નીકળવાનું નથી. આક્ષેપ કરે છે કે ઘણી વખત કોઈ દૂર કોઈ શેરડીના ખેતરોમાં કામ કરવા માટે 6 મહિના માટે લોકો જાય છે. સૌરાષ્ટ્રમાં કેટલાક લોકો કામે જાય છે, એ મતદાર યાદીમાંથી નીકળી જશે. સરકાર એની ચિંતા કરશે, સરકાર એની ખાતરી કરશે. સ્થળાંતર થઈને ગયા હશે તો એ ખાતરી કરશે કે આ મતદારો બીજે અથવા તો ત્યાં નામ નોંધાયા હશે તો અહીંયાથી નીકળી જશે, અને અહીંયા નામ નોંધે તો ત્યાંથી નીકળી જશે. પણ ખોટા નામો નીકળવાના છે. તો તમે જેવું કહ્યા હતા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને SIR મુદ્દે પણ વાત કરીને સાથે સાથે જે ખેડૂતોને માવઠાના કારણે જે નુકસાન થયું છે એ મુદ્દે એમને ખાસ વાત કરી. અને વિપક્ષ પર, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તેમનું સ્પષ્ટ કહેવું છે કે ખેડૂતોની બહારે, એટલે કે ખેડૂતોની મદદે વિપક્ષે આવવું જોઈએ. આ રીતે સરકારની ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ. કારણ કે જે માવઠું જે છે, કમોસમી વરસાદ પડ્યો છે, જે કાયમ આ રીતની સિઝન નથી હોતી, અને એનાથી સરકાર સર્વે કરાવીને ખેડૂતોને જોઈએ તેટલી મદદ કરવા તૈયાર છે. પરંતુ વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરે છે તેવું સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.